એના હિસાબે છે ને ટેન્શનમાં અને બીપી હાઈ થઈ ગઈ હતી અને કાલ તો અંધાર આવતા હતા અને ચક્કર આવતા હતા, ક્યાંય એટલે ક્યાંય ચેન નહોતો પડતો, પાણી પાણી થઈ ગયા. તો અવી ઠંડી છે ને તો કાલે આમ પરસેવે રેપઝેપ થઈ ગયા હતા. હા જો આજે કેમ મોડું થઈ ગયું ને રોટલી બળી જાય છે તમારી બીકમાં. વાહ વાહ આવી ગયા. મારે જે રોટલી બાકી હતી હું જલ્દી જલ્દી લઈ રસોઈ માંડી દઉં. જો બીકમાં રોટલી બળી ગઈ. ચાનું નામ પડે ને ચાનું વિચારીએ ને એટલે ગમે એવું કામ હોય ને ઉકલે ને હાથમાંથી કામ પડતું જાય. हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? तमारुं बधानुं स्वागत छे धारा फેમિલી બ્લોગ માં। હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની। ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ। અને ટાઈમ થયો છે 10:15 વાગ્યાનો ને આજ તો છે ને સવારના લગભગ બધા વાસી કામ થઈ ગયા છે, બસ હવે પોતા કરવાના બાકી છે। અને બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આ બાજુ અમાર મમતાબેન વાસણ ઉટકે છે અને સાહેબ તૈયાર થઈને બેઠા છે કે હવે મુહૂર્ત આવે તો દુકાને જાવ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો હાલો દિવસની શરૂઆત તો કઈ થઈ છે ને અમારા ધારાબેન ગયા છે સ્કૂલે ને આજે તો ટાઈટાઈ બહુ જ છે હો। કાલ રાતના એવી હતી ને અત્યારે એવી છે। હવે તડકો નીકળે ને તો થોડીક વાર તડકે બેસીએ સારું હાલો। ને આજે વાર છે બુધવાર અને તારીખ છે 28। ક્યારેક યાદ આવે તો શેર કરી દઈએ, નહીતર હરિહર તો સારું હાલો। એવું બધું છે તો હવે ધીમે ધીમે ઘડિયાળનો કાંટો આગળ વધે છે તો હવે જોઈએ કે હું હવે ઘરના કામ લે। કાલ તો મારા બ્લાઉઝ સીવવાના હતા ને સાડીમાં ફોલ મૂકવાનો હતો ને બધું છે ને પડ્યું રહ્યું, કેમ કે પરબારું ખાધું હતું ને એટલે થોડીક નીંદર વધારે આવે એટલે એને કારણે રહી ગયું। તો હવે આજ જો મુહૂર્ત આવશે તો આજ થોડુંક મશીનનું કામ ઉપાડશું કા સાહેબ? તો સારું હાલો, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો। મળ્યા થોડીક વાર રહીને। હાલો ફ્રેન્ડ, તો સવારના વાસી કામ કરીને ફ્રી થયા અને સીધા જ ઇમરજન્સીમાં નીતાબેનને લઈને ગયા હતા અમે દવાખાને, કેમ કે નીતાબેનને હાઈ બીપી થઈ ગયું હતું। આમ તો કાલ રાતના 11 વાગે એને હાઈ બીપી થઈ ગયું હતું, રાતના લઈ ગયા હતા। સવારે વહેલા સાહેબ દવા લેવા ગયા હતા અને પાછા અત્યારે રિપોર્ટ ને બધું કરવાનું હતું ને તો અત્યારે હું સાહેબ બે લઈને ગયા હતા નીતાબેનને દવાખાને, કાર્યોગ્રામ કઢાવ્યો, રિપોર્ટ કરાવ્યા બધું। તો અત્યારે એને સુગર અને બીપી બે હાઈ બતાવે છે, તો આરામ કરવાનું કીધું, તીખું તળેલું ખાવાની મનાઈ છે અને આ ટેન્શનના હિસાબે છે ને આ બધું થાય। અને અત્યારે હવે સુગરની અને બીપીની દવા તેને કાયમી માટે ખાવાની છે। અને 4-5 વર્ષ પહેલા છે ને નીતાબેનને એટેક આવી ગયો હતો, એટલે તો થોડીક એટેકની અસર બતાવે એટલે હૃદયની ગોળી ખાવાની અને કાયમી માટે છે। તો હમણાં બસ દવા લઈને આવીને 5 મિનિટ હું બેઠી ને સીધા જ ને જો દાળ ભાત ઓર્યા છે તો મેં જો રસોઈ માંડી દઉં, કેમ કે હમણાં ધારાઈ આવી જાય અને નીતાબેનને ગરમ ગરમ દાળ ભાત થોડાક ખવડાવીને પછી દવા પીવડાવું એટલે થોડીક વાર એ આરામ કર્યો। અને તકલીફ ક્યાં થાય ખબર છે કે હજી અમારા હસમુકુમારને 1.5 મહિનો થયો છે અને એમાં એના નણદોયા ગુજરી ગયા, એને હજી 3-4 દિવસ જ થયા, એટલે બધું પાછું તાજું થાય એટલે એના હિસાબે છે ને ટેન્શનમાં એને બીપી હાઈ થઈ ગઈ હતી અને કાલ તો અંધાર આવતા હતા અને ચક્કર આવતા હતા, ક્યાંય એટલે ક્યાંય ચેન નહોતો પડતો, પાણી પાણી થઈ ગયા। તો અવી ઠંડી છે ને તો કાલે આમ પરસેવે રેપઝેપ થઈ ગયા હતા। તો અમે થોડીક વાર તો ટેન્શનમાં આવી ગયા હતા કે અચાનક નીતાબેનને શું થઈ ગયું, કેમ કે આપણી ઘરે અહીંયા હોય ને કંઈ હાજા માંદા થાય એટલે ટેન્શન તો થાય ને। પછી હું સાહેબ બે રાતના જ 11 વાગે સિવિલમાં લઈને ગયા હતા, તો ત્યાંથી 12 વાગે આવ્યા, દવા દીધી ને બધું સારવારને કરાવી, પછી કીધું હતું કે તમે પાછા સવારે આવજો, બધા રિપોર્ટ કરાવવાના હતા તો રિપોર્ટ કરાવી આવ્યા કાબા ને બસ હવે જો આવ્યા। તો બાય ચિંતા કરે, અમે ચિંતા કરીએ, પણ હવે ચિંતા કરવાથી તો કંઈ થવાનું નથી, જે થયું એ તો થઈ ગયું, પણ હવે થાય ચિંતા આપણે સમજીએ, પણ હવે શું કરવાનું, આપણા હાથમાં તો કંઈ છે નહીં। આપણે શું કરી દઈએ કે ધ્યાન રાખીએ અને દવા કરીએ અને મગજમાંથી છે ને બધું નીકળી જાય। એમ તો જટ દઈને આ બધું નીકળે નહીં, આપણે તો વાતું કરીએ કે ભાઈ મગજમાં ટેન્શન ન લેવાય, વિચારાય નહીં, પણ જેની ઉપર પડી હોય ને એને ખબર હોય, કેમ કે આ બધું ભૂલાતા છે ને બહુ વાર લાગે અને પાછું જો આવું બધું બને ને એટલે બધા તાજા થાય ને। અમારા બાઈ જો ખપખપી ગયા છે શરદી ઉધરસમાં, તો બાને તો મૂકા પડતા અને લીધા નીતાબેનને કાબા બા કે મારે હમણાં કઈ ઉપાધિ કરો માં, હું પછી નિરાયતે દવા લઈ આવી, પેલા તમે એ કે નીતાને દવાખાને લઈ જાઓ, કેમ કે થોડીક વાર તો અમારા હાથ પગ પેટમાં કરી ગયા હતા કે અચાનક આને હવે ટાઈટ છે તોય પરસેવે રેપઝેપ થઈ ગયા હતા, એટલે એવી હાલત થઈ ગઈ હતી, પણ અત્યારે વાંધો નથી, સારું છે માતાજીની દયાથી, દવાઈ લઈ આવ્યા છે
તો હવે બસ જો દાળ ભાત થઈ જાય ને તો મેં કીધું ગરમ ગરમ થોડાક દાળ ભાત ખવડાવું, પછી જે સવારની દવા છે એ દઉં અને બપોરની દવા મોડેકથી દઈ, એટલે દવા લાગુ પડી જાય ને પછી વાંધો નહીં આવે. અને અત્યારે તો મહિના દિન ભેગી દવા લઈ લીધી, પછી પાછા જોઉં એને ન્યાય મળી જાય આ દવા, એટલે હવે એને આજીવન આ 3-4 ગોળી છે ને એ ચાલુ રાખવાની છે, સુગરની, બીપીની અને હૃદયની. આ 3 ગોળી તેને ફરજિયાત ખાવાની જ છે, બાકી બીજી ખાય કે ન ખાય. કેમ કે સુગર તો અમારા નીતાબેનને હતું અને આ નફામાં હવે બીપી આવ્યું કા નીતાબેન, એટલે હવે એ ખાવાનું. કેમ કે ટેન્શનમાં આ વસ્તુ થાય ને આ ઉંમર પ્રમાણે થોડુંક હોય અને વાતાવરણ છે, પાછું શરીરમાં પોતે થોડાક નબળા છે અને આ બધું થયું એટલે થોડીક તકલીફ વધારે થાય. પણ કંઈ નહીં, બધાય થોડોક છે ને ટેકો કરશું અને મગજમાંથી આ બધું કાઢવાની કોશિશ કરશું. વાતાવરણ એકદમ છે ને એવું રાખશું કે એને વિચાર જ મગજમાં ન આવે. એટલે છે ને અમે હસી મજાક કરતા રહે કે એનું મન ખુશ રહે, એના મગજમાંથી આ વિચાર નીકળી જાય ને મગજ ચોખ્ખો થઈ જાય. એટલે મેં એને કીધું તો તમે થોડાક ત્યાં આવતા રહ્યો. પણ હવે આવ્યા તો એ કેવા બારને આવ્યા છે કે ખરખરાને કામે, એટલે હવે આ 10-15 દી તો આમનામ જ રહેવાનું. હારો વારો હોય તો ન્યા જવાનું, ન્યા રોકકર થાય, પાછું બધું આ રિપીટ થાય, તાજું થાય, એટલે થોડીક તકલીફ વધારે થાય. તો આવું બધું છે ને હમણાં તમારે 1.5-2 મહિના છે તો પારી ચડી છે. હું છે કઈ ખબર નથી પડતી, દવાખાનું જવાનું નામ જ નથી લેતું. એક કોર દવાખાનું ને એક બાજુ મરણ કીધું ને મેં આગળ, એમ મોકાઈને ને કાંઈ હું જાતી જ નથી. હવે કાંઈ વાંધો નહીં, જેવી ભગવાનની ઈચ્છા. થોડોક સમય આપણો ખરાબ હોય ને તો બધું હાલે, પણ એ સમય પસાર થઈ જાય. પણ અત્યારે મને સાહેબને ધારણ વાંધો નથી, સારું છે. હવે અમારા નીતાબેનને બહારને તકલીફ છે, અમે નહીં તો એ પણ બધાયનો હમણાં તો છે ને વારો પાડ્યો છે. અને અત્યારે સાહેબે કીધું કે હજી 4-5 દિવસ ફૂલ ઠંડી પડવાની છે, તો તમે છે ને થોડુંક ધ્યાન રાખજો એટલે વાંધો ન આવે. એ તો સારું, કાલે અમે ટાઈમસર દવાખાને પહોંચી ગયા. રાતને 5:30 વાગે છે ને નીતાબેનની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. પછી સાહેબ તાબડતોડ વરી પાછા ગયા અને દવા લઈ આવ્યા, મેડમને વાત કરી, દવા પીવડાવીને પછી 2 કલાક આરામ કર્યો ને ત્યારે અત્યારે એ ઊભા થઈ શીખા ને દવાખાને આવ્યા. નહીતર તો સવારે એમ થતું હતું કે દવાખાને લઈ કેમ જવા, એવું બધું હતું. તો સારું, હાલો હવે વાતું નથી કરવી, ફટાફટ હું બાકીની રસોઈ બનાવીને તૈયાર કરી લઉં, પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. તમારે બધા શું કહેવાનું છે એ પણ ખાસ કરીને કમેન્ટમાં કહેજો. અને તમારા માતાજીને પ્રાર્થના કરજો કે જલ્દી છે ને અમે આ દુઃખમાંથી અને આજે અમારો સમય છે ને એમાંથી અમે પાર થઈ જાય, પસાર થઈ જાય અને આ સમય અમારો નીકળી જાય. ને બસ આવી રીતના બધા હસતા રમતા રહે ને શરીરે નિરોગી ને સ્વસ્થ રહે, બસ આપણે બીજું કઈ નથી જોતું. બરાબર ને? હાલો તો મળ્યા. આવો આવો બેન, કઈ બસમાં આવ્યા? હે કા ઉલટી બસમાં આવ્યા? સીધી બસમાં નહીં? જય શ્રી કૃષ્ણ. હે કેને ધારણ એમ કે છે ઠાકો ઓટકાર આવ્યો. ઘસર કો આવ્યો હોય ગોગડી? હજી તો એકનું નથી કર્યું તા તમે ક્યાં લઈને આવો છો? એવો તીખો ઓટકાર આવ્યો હોય ને એટલે થાય, એમાં કઈ બીવાર ન હોય. સારું હાલો, થઈ ગઈ હતી ને ખમા રાખે બસ. હા એટલે ઉલટી થઈ છે, બીકમાં કોઈ રી બેન, આપણે લઈ લે. હું બીજી સાહેબ શું કરો? એ સાહેબ શું કરો? કાઈ નથી કરતો, માર દવા આ કોટ તો જો ભીનો થઈ ગયો. હા, જો આજે કેમ મોડું થઈ ગયું ને રોટલી બળી જાય છે તમારી બીકમાં. વાહ ભાઈ આવી ગયા, મારે જે રોટલી બાકી હતી હું જલ્દી લઈ રસોઈ માંડી દઉં. જો બીકમાં રોટલી બળી ગઈ. રોટલી દીએ નહીં દી. વાહ ભાઈ વાહ. કોઈ પારસના વિશ્વાસ ન કર્યો. પારસના ન કરત કે નહીં, તમે તમારો વિશ્વાસ કરો ને. જો ભરી ગઈ ને રોટલી રાંધીને દાજરી ઢોરાય ખોરાય બધું થાય બરાબર. એટલા મને બધે ક્યાં પહોંચે. તો સારું હાલો, તમે હાથ પગ ધોઈ ને થોડાક ફ્રેશ થઈ જાવ તો જમવાની થાળી તૈયાર કરું. એટલે આજ તો ગરમા ગરમ રોટલી, દાળ ભાત શાક ને હાલ કોક દી ખવાયો. કોક દી ખવાય. હવે તો છે ને દાળ ભાત શાક રોટલી ખાઈને ગમતા જાય. હવે તો આમ કંઈક ચટાકેદાર ને તીખું તમતું ખાવાનું મન થયું, પણ શું કરું, નથી ખવાય. એમ હજી 15 દી કાઢવાનું થશે, કઈ વાંધો નહીં. એટલા દી કાઢે 15 દી નહીં નીકળી જાય. મેં કાલે કીધું એમ હંમેશા હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આનંદમાં રહેવાનું. આમાં ટેન્શન લેવાનું નહીં. ટેન્શન ને તકલીફ તો આમાં એટલી છે ને કે તમારી પાસે અત્યારે હું શેર કરવા હું ગણાવું ને તો 2 કલાકનો વિડીયો ટૂંકો પડે, પણ નહીં. એ એક સાઈડમાં મૂકી દેવાનું, હસતું રહેવાનું. તો સારું હાલો, રાતું નથી કરવું. કેમ કે ભૂખ લાગી છે, નાસ્તો છે ને જેવો તેવો થયો છે. હવે ફટાફટ બેસી જાય બહાર નીતાબેન ને ધારા દોરે સાહેબ ને જમવા, અને હું ફટાફટ ગરમ ગરમ રોટલી ઉતારું એટલે વહેલા નવરા થાય. તો આજ ઘડીક વાર આરામ કરો. હમણાં તો આરામ હરામ થઈ ગયો છે, એમ કેમ તો હાલે. તો હાલો, બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે અને બધા બપોરા કરવા બેસી ગયા છે. તો તમે બધા આવી જાઓ બપોરા કરવાનું. બપોરામાં છે આજે
વાલ વટાણા બટેટાનું શાક, દાળ, ભાત, રોટલી, ગાજર મરચાંનો સંભારો અને સૌને વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજે અમારે બપોરનું મેનુ. તો હાલો આવી જાઉં બધા બપોરા કરવા. તો હું હવે ફટાફટ રોટલી ગરમ ગરમ ઉતારું એટલે બપોરા થઈ જાય, કેમ કે આજે ગરમ ગરમ રોટલી ખાવાની છે, બરાબર ને? હાલો. હાલો ફ્રેન્ડ, આજ તો મેં છે ને મશીનનું કામ ઉપાડ્યું છે. 4:30 વાગ્યાની મશીને બેઠી હતી. પહેલા સાડીમાં ફૂલ છેડા કર્યા, પછી બ્લાઉઝનું કટિંગ કર્યું અને અડધું બ્લાઉઝ તો સિવાઈ ગયું છે, અડધું નહીં પૂર્ણ સિવાઈ ગયું એમ કહો તો હાલે. હવે સ્લીવ ચડાવવાની છે ને સાઈડ ફિટિંગ કરવાનું છે. તો મેં કીધું હવે આને થોડીક વાર સાઈડમાં રાખી દઈએ, કારણ કે હવે ચાનો કોટો ચડાવવો છે, પછી સ્લીવ ચડાવી. કેમ કે હવે એમ થાય કે ચા પીવો જોઈએ, હજી રોંઠાના કામ પડ્યા છે. હું મમતાબેનની નીતાબેનની રાહ જોતી હતી. મેં નીતાબેન જાગે ને પછી ચા મૂકું, તો અમારા મમતાબેન આવી જાય, પછી હારે બધા ચા પાણી પીએ. તો હાલો, મસ્ત મસાલાવાળી ચા મૂકી છે. તો ચા ઉકળી જાય એટલે ચાનો કોટો ચડાવી રોંઠાના થોડાક કામ કરી અને ફરી પાછા મશીને બેસી જાય. જો શક્ય થાય તો આજે જ બ્લાઉઝ પૂરું કરી નાખવું, એટલે કાલ પછી ઉપાધિ નહીં, કાલ પાછું કંઈક બીજું કામ લેવું. હજી 2-3 બ્લાઉઝ સીવવાના છે, પણ મેં કીધું પેલા જરૂરી હતું નહીં સીવી નાખવું, કેમ કે હમણાં ખરખરા બહુ હાલે છે ને, એટલે આની વધારે જરૂર હતી. એટલે જો આ બધી સગવડ એ હાલે છે. તો સારું, હાલો જો ચા 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 ચા. હાલો હવે જલ્દી ચા ઉકળી જાય ને એટલે ચાનો કોટો ચડાવી લઈએ. ચાનું નામ પડે ને પછી તલબ વહી જાય, નહીં? પછી એમ થાય કે હવે જલ્દી ચા બની જાય ને તો ચા પી લઈએ, પછી કંઈક કામ ઉકલે ને પછી કંઈ કામ ન ઉકલે. ચાનું નામ પડે ને ચાનું વિચારીએ ને એટલે ગમે એવું કામ હોય ને ઉકલે નહીં, હાથમાંથી કામ પડતું જાય. હવે એમ થાય કે હવે નહીં થાય. મને તો એવું થયો, તમને થાય કે નહીં મને કહેજો. તો હાલો, જો તો મારે હમણાં તો ધૂળ ધાણી બધું થઈ ગયું છે. આજુબાજુ મકાનના કામ હાલે છે ને, તો ચારેય બાજુ ધૂળ ધૂળ છે, ઝારા કચરા કરવા છે. પણ હવે કયામાંથી નવરા થાય, કંઈક દઈ સૂજે ને હાજા થાય ને તો સાફ સફાઈનું કામ લઈએ, કેમ કે હવે જરૂરી જ છે સાફ સફાઈ કરવી. ગયો 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 એ બાપા રહી જાય, મારે પાછું પ્લેટફોર્મ સાફ કરવું પડશે. તો હાલો ચા પાણી પી લઈએ. જો અત્યારે લેલાઈડ આવ્યા છે, જો બધા કલકલ કલકલ કરતા આવી ગયા છે. મને આનો અવાજ સાંભળવો બહુ જ ગમે. એક હારે બધાય બોલે, કેવા કલકલ કરતા જાય અને ગાંઠિયા ખાતા જાય. વેચે પાન, હા ઈ ગરમ કરીને બાંધવાના ને પછી પાણીમાં ઉકાળીને પાણી ઠંડુ થઈ જાય ને. હા પણ એમ નહીં, એક પાન ગરમ કરી નાખવાનું, 1 ગ્લાસ પાણીમાં અડધું થઈ જાય ને ત્યાં લગી ઉકાળવાનું, પછી પાણી ઠંડુ થઈ જાય ને એટલે પીવડાવી દેવાનું. અમે હમણાં 3-4 દિવસ થયા પીએ ને તો એનાથી ઘણી રાહત છે. અમે કેટલી દવા કરી ભાઈ, ઉધરસ ને શરદીમાં ફેર જ નથી પડતો. ઓહો, 2 છે તાર છોકરીઓ? હું તો કહું 1 જ છે. કાઈ વાંધો નહીં ભાઈ, એના ભાઈ ના એના નસીબ નું મળી જાય એને. તું તાર લઈ જવા ગમે તો એવો. ના ના, ડેલી ખુલ્લી જ હોય.
હાલો ટાઈમ થયો છે 8:45 વાગ્યાનો અને એક બાજુ બને છે ભાખરી અને સાહેબ અહીંયા જો પગમાં શેક કરે છે હીટરથી, કેમ કે હવે દુખાવો થાય છે રહી રહીને ઘા ઠરે. કા તારાબેનને હોમવર્ક થાય છે અને બા શીખવાડે છે કેમ શેક લેવાનો. કા બા ભાઈ સાંભળું તો થઈ ગયું, પણ હવે આપણે થોડાક ફ્રી થયા તો હવે કરાય ને. જો હવે શેક ને બરફ ને ઘસશું ને તો થઈ જાય. તમારા આ કેમેરામાં તમારા પગનું સાંભળું નથી દેખાતું. તમારા સાંભાની વાહ મારે ભાખરી ભરી જાય. પાછી બરેલી બપોર રોટલી ખાધી હતી ને, બરેલી ભાખરી ખાવી પડશે. હાલો હવે ફટાફટ પેલા રસોઈ બનાવી લો, પછી બેસીએ જમવા. બરાબર ને? હાલો ટાઈમ થયો છે 9:45 વાગ્યાનો. રાતના વ્યાળા પાણી થઈ ગયા છે ને પાછું સિલાઈ કામ લઈ લીધું ને. હું કહેતી હતી હવે બાકી હવે સવારે કરીશ. પણ પછી હવે જીવ નો રહ્યો. મેં કીધું આમે હજી ટાઈમ છે, 5 મિનિટનું જ કામ છે, વધારે કઈ કામ નથી. ખાલી ફિટિંગની સિલાઈ મારવાની છે, બાકીનું બ્લાઉઝ સિવાઈ ગયું છે. આ હુક ટાંકવાના છે. જો અત્યારે બેઠા આવીશું અને ટાઈમ મળશે તો આ હુક ટાંકી લઈ, નહીતર આ હુક સવારે ટાંકી. બરાબર? બાકી બ્લાઉઝ સિવાઈને થઈ ગયું છે તૈયાર. તો સારું હાલો કર્યું એ કામ બરાબર ને. બ્લાઉઝનું ફિટિંગ કરી લઉં એ પેલા આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.